જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કલમ વિશે। મિત્રો, જે ભુવાજી છે બરોબર, પછી જે સાધકો છે, જે ભગતો છે, એમના જીવનમાં કલમનું શું મહત્વ છે એના ઉપર આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। વેણ અને વધાવો કોને કહેવાય એના ઉપર પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। દાણા જોવાની રીત પણ હું તમને સમજાવવાનો અથવા જણાવવાનો છું, બરાબર। બીજું, દાણા જોવાનો જે મંત્ર હોય છે, પાઠનો જે મંત્ર હોય છે, એ પણ હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું। તો વિડીયોને અંત સુધી જોવો। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ કલમ વિશે। તો મિત્રો, કલમ ઘણા પ્રકારની હોય છે, બરાબર। અમુક જગ્યાએ કલમ એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે। સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો જે ભુવાજી છે, જે સાધકો છે, જે સેવકો છે, એ પાઠ ઉપર દેવને બોલાવી અને એમના જોડે વાર્તાલાપ કરતા હોય છે દાણા વડે, અને માગ્યા મુજબ કલમો આવે તો એ આગળ જે કામ ધાર્યું હોય કે કોઈ વસ્તુ પૂછતા હોય તો એમનો જવાબ એ કલમ વડે દેવને પૂછતા હોય છે, અને એમના પ્રમાણ મુતાબિક જો એ વસ્તુ એ કલમ આવે તો એ માનીને માતાજી ઉપર શ્રદ્ધા રાખી માતાજીની એ એક વસ્તુ છે કે માતાજી જોડે વાત કરવાની, કલમથી વાત કરી પ્રમાણ લઈ અને કામમાં આગળ વધતા હોય છે। તો હું તમને વેણ કને કહેવાય, વધાવો કને કહેવાય એ હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું। દાણા કઈ રીતે જોવા એ પણ તમને જણાવવાનો છું। તો વિડીયોને અંત સુધી જુઓ। તો ચાલો મિત્રો, હું તમને એ વસ્તુ લાઈવ બતાવું। તો જય માતાજી મિત્રો, આ પાઠ છે, તમે નજીકથી જોઈ શકો છો પાઠ કઈ રીતનો હોય। અને આ માળા, બરોબર, આ બે પ્રકાર છે મિત્રો, કે માળા અને પાઠ વડે આપણે માતાજી જોડે વાત કઈ રીતે કરતા હોય। વચન અને વધાવો કોને કહેવાય, એટલે કે વેણ અને વધાવો કોને કહેવાય એ હું તમને આજે લાઈવ જણાવવાનો છું। તો નજદીકથી હું તમને જણાવું છું કે સૌપ્રથમ જ્યારે આપણે વચન વધાવવાની વાત કરીએ તો મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કે પ્રોપર આવે છે, આ તમે ગણી શકો છો અને તમે જોઈ પણ શકો છો। 2 4 6 8 10 ને 1 11, બરોબર। તો મિત્રો, એકી સંખ્યા જેને કહેવાય, બરોબર, જેમ તમે જોઈ શકો 2 4 6 8 અને 10 ને 1 11, તો આને વધાવો કહેવાય, બરોબર। આ વધાવો છે, બરોબર। હવે તમે વસ્તુ જોઈ શકો છો, હું તમને લાઈવ જણાવવા માંગુ છું, એટલે અને એકી સંખ્યાને વધાવો કહેવાય, બરોબર। તમે સમજી જ ગયા હશો, કેમ કે આ બીજો વિડીયો છે આપણી ચેનલ ઉપર। ત્યારબાદ મિત્રો આગળ એક 2 4 કલમ હું તમને જણાવું છું, તમે ધ્યાનથી જોજો। અને આને વચન કહેવાય, બરોબર। આગળ તમને વધાવો જણાવ્યો 2 4 6 8 10, તમે જોઈ શકો છો, બરાબર। બેકી સંખ્યા જે હોય એને વેણ કહેવાય, એને વચન કહેવાય, તમે આ રીતે જોઈ શકો છો, બરોબર। હવે દોડ કઈ રીતે થાય, બરોબર, એ તમને જણાવી દઉં। તો એક વચન મિત્રો અને એક વધાવો એને દોડ કહેવાય, અને દોડ જાર પણ એને કહી શકાય છે, બરોબર। એ તમને હું લાઈવ બતાવી શકું છું। તો આ થઈ ગયું વચન મિત્રો, તમે જોઈ શકો છો 2 4 6 8 10 અને 12, અને હવે વધાવો આવે તો આ છે વધાવો મિત્રો, તમે જોઈ શકો છો 2 4 6 અને આ 7, બરોબર। તો 12 અને 7, બરોબર, આ વચન છે એટલે કે વેણ છે 12 કણનું, અને આ વધાવો છે 7 કણનો, બરોબર। એટલે આને કહેવાય દોડની કલમ, બરોબર। આને કહેવાય દોડ જાર। તમે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે। તમારે કંઈ પણ વધારે વસ્તુની જરૂર હોતી નથી, એક સ્વચ્છ કપડું હોવું જોઈએ, દાણાની જરૂર પડશે, દાણા તમે તમારા ખેતી મુતાબિક લઈ શકો છો, જુવારના હોય તોય લઈ શકો છો, પછી
અમુક જગ્યાએ મકાઈના ઝારના ગમે તેવા પાર્ટ જેવી જગ્યાએ જે વસ્તુ અવેલેબલ હોય, જે જગ્યાએ જે ચાલતું હોય એ રીતે તમે લઈ શકો છો. મેં તમને વચન વધાવો ડોટ કને કહેવાય એ તમને લાઈવ મેં જણાવી દીધું. હવે તમને હું એક અઢીની કલમ પણ જણાવું છું. અઢીની કલમ મિત્રો એ રીતે થાય કે બે વચન જોઈએ ને એક વધાવો જોઈએ, એટલે કે બે વચન એટલે કે બે વેણ જોઈએ અને એક વધાવો, એટલે અઢીની કલમ પાકી થાય. બરોબર, તો આપણે એવું તમને જણાવું છું. બરોબર, તો આ પહેલો વધાવો છે. બરોબર, આ બીજો પણ વધાવો છે. બરોબર, પાઠ મેં બાંધેલો નથી અને નાખ્યો નથી, તમને સમજાવવા માટે જ ખાલી કપડું પાથરીને જણાવું છું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ વધાવો 2 4 6 અને 1 7, આ વધાવો છે 7 કણનું. પછી 2 4 6 8 અને 10 આ વચન છે, અને આ પણ 2 4 6 એમ કરીને 6 ગણનું વચન છે. એમ કરીને બે વેણ અને એક વધાવો, જેને અઢીની કલમ કહેવાય. મિત્રો આ છે વિડીયો, અને આ તમને જણાવ્યું કે આ રીતે ભુવાજી આ રીતે પાઠ નાખી અને માતાજી જોડે કોઈ પણ જે દેવી દેવતા હોય એમના જોડે એમને શક્તિને બોલાવી અને વાત કરી શકીએ છીએ. હવે તમને હું જણાવું કે જે તમને મેં વાત કરી હતી, કે હું તમને પાઠ કઈ રીતે નાખવાનો મંત્ર આપું છું, દાણા કઈ રીતે જોવાનું એ પણ મંત્ર તમને હું જણાવું છું. તો તમને હવે હું મંત્ર જણાવું. તો મિત્રો હવે હું તમને જણાવવા જઈ રહ્યો છું દાણા જોવાનો મંત્ર. મંત્ર કંઈક આ પ્રકારનો છે મિત્રો: તરણ બાંધું અંકાશ બાંધું, પવન બાંધું પાણી બાંધું, નાળા બાંધું નાકા બાંધું, નીર બાંધું સાયોર બાંધું, ગંગા બાંધું જમના બાંધું, મસાણીઓ વીર બાંધું 7 વેરીઓમાં, 30 કરોડ દેવીઓ બાંધું 7 વેરીઓમાં, 160 વીર કુણ બાંધે, કાળી કાતકનો પણિયો ગણિયો મું બાંધું, મારી બાંધીને બતાય તો ગાગલી ગાયસણ કે, કારણ હનુમાન હોકાટો ધરે બળી ભસ્મ થાય. મિત્રો આ છે મંત્ર દાણા જોવાનો. તમને હું આ વિડીયોમાં પણ દેખાતો હશે એ રીતે આ મંત્ર મોકલી આપવાનો છું. તો મિત્રો આ હતો વિડીયો. કલમની કિંમત, વેણ અને વધાવો કોને કહેવાય, દાણા જોવાની રીત, દાણા જોવાનો મંત્ર પણ તમને જણાવી દીધો. તો આ વિડીયોમાં આટલું. જો વિડીયો તમને ગમ્યો હોય, વિડીયોની જાણકારી તમને ગમી હોય, યોગ્ય લાગી હોય તો શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને આપણું એક ચેનલનું વોટ્સએપ ગ્રુપ પણ છે, તો એમાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.